છે બોલો સાહેબ અત્યારે એક તમે 15 પૈસાની પેન્સિલ ખરીદો ને ત્યાંથી લઈને એક બિલ્ડિંગ વેચો, દરેક વસ્તુની અંદર એટલો બધો ટેક્સ લે છે ગવર્મેન્ટ. એ ટેક્સના પૈસા લઈને ગવર્મેન્ટ આપણી પાછળ ખર્ચવા જોઈએ. એ લોકોએ આપણને બધી ફેસિલિટી પ્રોવાઈડ કરવી જોઈએ. પણ ભાજપની સરકાર આજે 2001 થી ગુજરાતની અંદર અને કેન્દ્રની અંદર 2014 થી ભાજપની સરકાર છે. પણ ભાજપની સરકાર વિશે ભારતીય જનતા પાર્ટી નહીં પણ ભ્રષ્ટાચાર જબરજસ્ત પાર્ટી છે આ, એવું મારું ચોક્કસ માનવું છે. કેમ કે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ ભ્રષ્ટાચારથી જ તમારું કામ થાય છે. ગમે તે ઓફિસમાં જાઓ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર માટે એ લોકો પૈસા માંગે છે અને એમ કે છે કે તમારાથી થાય તે કરી લેજો, અમે ઉપર બી પૈસા મોકલીએ છીએ. આવી ચોખ્ખી જ વાત કરે છે એ લોકો. હવે અને હવે કીધું તમને? અરે મને જાતે કીધું છે. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું સાહેબ. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું સાહેબ. હું જૂઠું નથી બોલતો. અને અમે ગુજરાતની પબ્લિકે ખોબે વોટ આપ્યા છે નરેન્દ્ર મોદી સાહેબને. આજે 26 માંથી 26 સીટો આવતી હતી, એક સીટ ઓછી થઈ, 25 સીટો આવી. એનો મતલબ શું થયો કે ગુજરાતની સરકાર ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરે છે અને સ્નેહ કરે છે અને મોદી સાહેબને માને છે. બરાબર. પણ જો આવી રીતે આજે નગરપાલિકાની અંદર પણ ભાજપની જ સરકાર છે અને નગરપાલિકાને કેપિટલ ગ્રાન્ટ મળે છે, રેવન્યુ ગ્રાન્ટ મળે છે, કરોડો રૂપિયા આવે છે. એ કઈ ચાઉ થઈ જાય છે ખબર નથી પડતી. કેવી રીતે આજે આ તમે રસ્તા જુઓ, કેટલા ખરાબ રસ્તા છે. આની અંદર રોજ વચ્ચે તો એક દિવસ 25 જણા બાઇક વાળા સ્લીપ થઈ ગયા. એટલું બધું સ્લીપરી થઈ ગયું પાણી પડવાથી અને આ બધા કચરાના લીધે. તો આ વેપારીઓએ રીસર દોરડું બાંધીને રોડ બંધ કર્યો કે ભાઈ હજી બીજા વધારે માણસો પડે નહીં ને એમને નુકસાન ના થાય. મેં મારી જાતે પેલા આગળ એક ભાઈ છે એમને પડતા રૂબરૂ મેં જોયા છે. હવે આવી હાલત સુધારો, નહીં તો પછી પબ્લિક તમને આમે પબ્લિક ને મૂર્ખત બનાવે છે ભારતીય જનતા પાર્ટી. અત્યારે વકફ બોર્ડ ને આ ને તે સભ્યો બનાવો. હું પોતે ભારતીય જનતા પાર્ટીનો CSL નો કન્વીનર છું. ચોખ્ખી વાત સાંભળી લો. મને 100 સભ્યો બનાવવાની જવાબદારી આપી હતી, મેં એક બી સભ્ય નથી બનાવ્યો. મને એટલું બધું ખરાબ લાગે છે કે સાલું આવી પાર્ટીની અંદર હું સદસ્ય બન્યો છું એમ મારે રાજીનામું આપી દેવું જોઈએ.